ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં શેરડીનું વાવેતર કરનાર ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। કોડીનારમાં આવેલી ઇન્ડિયન પોટાશ લિમિટેડ સુગર ફેક્ટરીએ ખરીદી બંધ કરી છે। ખેડૂતોની 12 મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે। હાલ લગભગ 80 થી 90 ખેડૂતોને અંદાજે 2000 થી 2500 ટન જેટલી શેરડી હજુ પણ ખેતરમાં ઉભી છે, જે સમયસર કાપણી ન થતાં જ નુકસાનની કગારમાં છે। શેરડીનું યોગ્ય વળતર આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। 2500 થી 3000 ટનની આસપાસ શેરડીનું વાવેતર બાકી રહી ગયેલું હોય અને સુગર ફેક્ટરીમાં તે ખેડૂત જયેલ હોય તો તે લોકો કંપનીમાં તેના એમડી દ્વારા તે હાથ ઊંચા કરી દેવામાં આવેલ છે। ખેડૂતોને અંધારામાં રાખી અને સુગર ફેક્ટરી બંધ કરવામાં આવેલી છે। જ્યારે બોર્ડ મિટિંગ થયેલી હતી ત્યારે ખેડૂતોને એવું આશ્વાસન આપ્યું કે ઊભી શેરડીના પૈસા તમે જ્યારે ફેક્ટરી બંધ થશે તો શેરડી ઊભી હશે તો ખેડૂતોને તેમનું વળતર આપવામાં આવશે। જ્યારે અત્યારે બોડી અને ત્યાંના જે સુપરવાઇઝર HOD એમને જાણ કરવામાં આવેલ હતી, તેમ છતાં તેઓએ હાથ ઊંચા કરી દીધેલ છે।